ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ જીરાની. હવે જીરાની ઉપજની જ્યારે ચર્ચા કરવી છે ત્યારે અત્યારે જે બજાર ભાવની સ્થિતિ છે એ બજાર ભાવની સ્થિતિથી તો આપ સૌ દરરોજની સ્થિતિથી વાકેફ જ છો. પણ જે ચર્ચા અને ચર્ચાનું જે હાર્દ હોય છે એ હોય છે ખરેખર આવનારા સમયમાં અત્યારની પરિસ્થિતિના આધારે કેવો માહોલ તૈયાર થઈ શકે, માહોલમાં બદલાવ કેવો આવી શકે, અગર તો અત્યારે જે કાંઈ ચાલી રહ્યું છે એ પ્રમાણે આગળના સમયમાં ચાલતું રહે. આનું જે કાંઈ આપણે વિશ્લેષણ કરવાનું થતું હોય એ જ વિશ્લેષણ સૌથી અગત્યનું હોય છે મિત્રો. તો બજારની સ્થિતિ જે કાંઈ છે અને બજારમાં આવેલા ફેરફાર પછી, એટલે કે એક બાજુથી મોટો ફેરફાર આવ્યા પછી પણ બીજી બાજુ કોઈ પણ અસર એ મોટા ફેરફારની જે નથી થઈ રહી એને સમજવાનો આપણે પ્રયાસ કરવાનો છે. અને એ બદલાવ કયો આવ્યો છે, કયો ફેરફાર આવ્યો છે અને છતાં એના પ્રત્યાઘાતના રૂપે શું અસર નથી થઈ, સ્વાભાવિક રૂપમાં અસર શું નથી થઈ, એ મુદ્દાઓ જે કાંઈ અગત્યના છે એની આજે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના એપિસોડમાં, આજની આપણી જીરા સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણું જીરું હવે અત્યારે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે એ તબક્કો એટલે જીરાના ખેડૂત તરીકે આપણે જીરું સાચવીને બેઠા છીએ તો આપણા માટે બહુ નાજુક તબક્કો છે. અને આ તબક્કા દરમિયાન આપણે જે કાંઈ નિર્ણય કરીએ એ નિર્ણય આપણી જીરાની ઉપજનો એકંદર આપણે જોઈએ તો એક બહુ અગત્યનો નિર્ણય હશે. અત્યારના દિવસોમાં જીરાની જે ભાવોની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તરફ આપણે એક સામાન્ય નજર નાખી લઈએ, કારણ કે જ્યારે ચર્ચા આપણે કરવી છે ત્યારે વર્તમાન ભાવ સૌથી અગત્યના હોય છે. એટલે આજનો જે દિવસ છે એ દિવસ એટલે જાન્યુઆરી મહિનાની 2 તારીખ, વર્ષ 2026. વર્ષ બદલાઈ ગયું છે, 25 માંથી આપણે 26 માં આવી ગયા છીએ. પણ આપણે આ એપિસોડ જ્યારે આપ સૌની સામે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે હજી સવારના 8 વાગ્યા છે. એટલે માર્કેટિંગ યાર્ડોની આજની ભાવોની સ્થિતિ શું છે એની માહિતી કોઈની પાસે નથી. ગઈકાલે સાંજ સુધીમાં જીરાના બજારમાં શું થયું અને ક્યાં સુધી ભાવ પહોંચ્યા, તો ગઈકાલે ગુરુવારનો દિવસ હતો, આજે શુક્રવારનો દિવસ છે. ગઈકાલે ગુરુવારનો દિવસ એટલે માર્કેટિંગ યાર્ડના કામકાજનો, અઠવાડિક કામકાજનો ચોથો દિવસ હતો. અને ચોથા દિવસ દરમિયાન ભાવોની સપાટી જ્યાં પહોંચી એ સપાટી એટલે એકંદર આપણે સારામાં સારી જીરાની ક્વોલિટીની વાત કરીએ તો આપણા મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં 4,300 રૂપિયા સુધી પહોંચતી આપણે જોઈ. હવે આજ અઠવાડિયાના સોમવારના દિવસે આપણે જોઈએ અને કાલે ગુરુવારના દિવસે જોઈએ તો ભાવોમાં વધારો કે સુધારો જે કાંઈ થોડો ઘણો આવ્યો એમાં વચ્ચે થોડું દબાણ પણ આવ્યું અને દબાણના અંતે ભાવોમાં ફરી પાછો જે કાંઈ સુધારો બન્યો હોય એ સુધારો એટલે સોમવારની સ્થિતિએ આપણે વિચારીએ તો લગભગ 125 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીનો 4 દિવસ દરમિયાનનો સુધારો ગણાય. એકંદર આપણે જોઈએ તો આ સુધારો અત્યારના સમયે જે રૂપમાં આવ્યો છે એની સાથેના જે કાંઈ કારણો છે એ કારણો એટલે વાવેતરના રકબામાં મોટો ઘટાડો. આ કારણો અને એ કારણોના આધારે જ આપણું બજાર ધીમે ધીમે જીરાના ભાવ આગળ વધી રહ્યા છે. હવે આ 4 દિવસ દરમિયાન આપણે જોઈએ તો બહુ મોટો વધારો ભાવમાં નથી આવ્યો, પણ ભાવમાં વધારો જે નથી આવ્યો એની સામે આવકો જે વધી છે ને આવકોમાં જે બદલાવ આવ્યો છે એ બદલાવ બહુ અગત્યનો છે. આવકો આટલી બધી વધી જાય એટલે કે આ અઠવાડિયાના પહેલા દિવસથી એટલે કે સોમવારથી આપણે જોઈએ તો એકંદર આવકનો આંકડો લગભગ 1.5 ઉપર તો અવશ્ય થઈ ગયો છે આપણા ગુજરાતમાં પણ. અને એ જ પ્રમાણે આવકો વધી રહી છે રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં પણ. એટલે બંને રાજ્યોની
માર્કેટિંગ યાર્ડોની જીરાની આવકો લગભગ 1.5 ગણાથી લઈને 1.25 ગણી થઈ ગઈ છે વીતેલા અઠવાડિયા કરતા આ અઠવાડિયા દરમિયાન, અને આ અઠવાડિયાના 4 દિવસ દરમિયાન એ પ્રમાણે આવકો જળવાઈ રહી છે. આપણા ગુજરાતની આવકોનો આંકડો એટલે લગભગ 20-21 હજાર કે 22,000 બોરી જેટલો. તો એની સામે રાજસ્થાનનો જે જીરાની આવકોનો આંકડો છે એ પણ લગભગ 12-13-14 હજાર સુધી પહોંચી જાય છે. પણ આપણી ગુજરાતની જે આવકો છે એમાં કેટલોક હિસ્સો રાજસ્થાનનો પણ આવે છે આપણા ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં, અને એમાં પણ સૌથી વધારે આવે છે આપણા ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં. એટલે ઊંઝાના માર્કેટિંગ યાર્ડની જે કાંઈ આવકો છે એ બંને રાજ્યોની સંયુક્ત આવકો આપણે ગણવી જોઈએ. એટલે આવકોનું જે ચિત્ર છે એ ચિત્ર છેલ્લા 4 દિવસ દરમિયાન આ પ્રમાણે આવકો વધે અને છતાં બજારમાં ભાવ ઘટવાને બદલે થોડા વધતા રહે. એકાદ દિવસ ઘટ્યા પછી ફરી પાછા એની સપાટીએ પહોંચી જાય, અને પહોંચ્યા પછી પાછા આ પ્રમાણે વધારો મળે. એનો અર્થ એ થયો કે જીરું અત્યારે હવે સંગ્રહ કરવા માટે ખરીદવાની શરૂઆત જે કાંઈ ઉત્સાહ સાથે થવાની હોય એ થઈ ગઈ છે, અને એની શરૂઆત ગયા અઠવાડિયાથી થઈ ગઈ હતી. આ અઠવાડિયામાં વધારે સારી રીતે ખરીદી થઈ રહી છે. જો ખરીદીનો ઉત્સાહ સંગ્રાહકોનો આટલો બધો ન હોય તો આવકોના આટલા બધા વધારા પછી ભાવોમાં અવશ્ય ઘટાડો બને, પણ ભાવમાં ઘટાડો નથી બન્યો. એટલે આપોઆપ એક વસ્તુ સિદ્ધ થાય છે કે જીરાના બજારમાં આગળના સમયમાં વિશેષ રૂપમાં સુધારાની શક્યતાઓ, સુધારાની અપેક્ષા બજારમાં જે લોકો કામ કરી રહ્યા છે એટલે કે વેપાર સાથે જોડાયેલા જે લોકો છે આ લોકોને દેખાઈ રહી છે, અને તેથી એ લોકો તરફથી ખરીદી પૂરજોશમાં અત્યારે ચાલી રહી છે. પાછળના એપિસોડમાં આપણે ચર્ચા પણ કરી હતી આપ સૌની સાથે કે રાજસ્થાન સરકાર જીરાની વાવેતર વિસ્તારની જે કાંઈ માહિતી છે એ માહિતી ખુલ્લી નથી કરતી, અને ખુલ્લી નહીં કરવાનું કારણ અત્યારે હવે જે કાંઈ સમજાઈ રહ્યું છે એ બિલકુલ સ્પષ્ટ સમજાઈ રહ્યું છે કે સરકાર પાસે આંકડા ન હોવાનું શક્ય નથી, પણ જેટલા દિવસ થઈ શકે એટલા દિવસ લેટ કરવું, મોડું કરવું, અને ખરીદનારો જે કોઈ વર્ગ હોય અને એ વર્ગનું જે લોબિંગ હોય સરકારમાં, એ લોબિંગના કારણે, એ લોબિંગના આધારે, અને એ લોબિંગને જાળવી રાખવા માટે સરકાર એમને મોકો આપી રહી છે જીરાની ખરીદી કરવાનો. હવે વાવેતર વિસ્તારનો ઘટાડો એટલે જીરાના ઉત્પાદનના આંકડાઓમાં અવશ્ય ઘટાડો. એના પછી બીજા ક્રમનો મુદ્દો એટલે છેલ્લા 3 દિવસ દરમિયાન આપણે જોઈએ તો જે કાંઈ નાની મોટી થોડી ઘણી કોઈને કોઈ વિસ્તારમાં વાતાવરણમાં બદલાવની શરૂઆત થઈ, અને એ બદલાવની શરૂઆત પછી ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસથી વધારેમાં વધારે પરિસ્થિતિ ખરાબ થઈ હોય તો એ થઈ રાજસ્થાનમાં, અને ત્યાર પછી 1 તારીખથી આપણે ત્યાં એની વિશેષ અસર જોવા મળી. હવે વરસાદ અત્યારના સમયનો એટલે માવઠાનો વરસાદ, અને માવઠાના વરસાદનો જે કાંઈ માહોલ બની રહ્યો છે આ માહોલ સંપૂર્ણપણે આપણું જીરાનું જે વાવેતર છે એટલે કે જીરાના વાવેતર વિસ્તારની ઉપર જ માવઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. પછી રાજસ્થાન હોય કે આપણું ગુજરાત હોય, એટલે માવઠાની વિપરીત અસર પણ અત્યારના ભાવ વધારાને અને અત્યારના ભાવ વધારામાં ખરીદીના ઉત્સાહ પર એક વિશેષ રૂપમાં અસર કરી રહી છે. કારણ કે વાવેતર વિસ્તાર ઘટે, ઉપરાંત સીઝન એટલે કે જે ઋતુ પ્રમાણે વાતાવરણ રહેવું જોઈએ એ વાતાવરણ ન રહે, પરિણામે આપણું ખેડૂતોનું ખેતરમાંથી મળનારું જે કાંઈ ઉત્પાદન હોય આ ઉત્પાદનમાં પણ ઘટાડાની શક્યતાઓ, ઘટાડાની સંભાવનાઓ, સાથે સાથે ઉત્પાદનમાં જેટલો ઘટાડો આવે એટલો જ ક્વોલિટીમાં અવશ્ય ઘટાડો આવતો હોય છે. પછી ઉપજ કોઈ પણ હોય, આપણું જીરું હોય તો પણ ભલે, મગફળી હોય તો પણ ભલે, ને ઘઉં હોય તો પણ ભલે, જેટલું ઉત્પાદન ઘટે, એકમ વાઇઝ ઉત્પાદન જેટલું ઘટે એટલી ક્વોલિટી નબળી બનતી હોય છે, અને જેટલું ઉત્પાદન વધે એટલે ક્વોલિટી સુધરતી હોય છે. એટલે આ વર્ષે મુદ્દો એક વાવેતરના રકબામાં ઘટાડો, બીજો મુદ્દો સીઝન દરમિયાન શરૂઆતથી અત્યારથી વાદળછાયા વાતાવરણ પછી માવઠાની પરિસ્થિતિમાં આપણે દાખલ થયા. માવઠાની પરિસ્થિતિના કારણે નુકસાન જે કાંઈ જીરાના પાકને થવાનું હોય એની ગણતરીઓ આપણે
ખેડૂત તરીકે આપણા ખેતર કે આપણા ગામ પૂરતી જે કાંઈ મૂકી શકતા હોઈએ એ અવશ્ય મૂકીએ, પણ બજારના જે કાંઈ યંત્રો હોય આ યંત્રો સમગ્ર વિસ્તારનું એક ચિત્ર અવશ્ય સમજતા હોય છે અને એ ચિત્રને સમજી અને એમની ખરીદી કે એમના વેપારનું આયોજન થતું હોય છે અને તેથી આપણા તરફથી આવકો મોટા પાયે વધી ગઈ હોય, એટલે કે 1.5 થી લઈ અને 1.25 ગણી આવકો થઈ, 4 દિવસ દરમિયાન સતત આવકો રહી અને તેમ છતાં ભાવોમાં ઘટાડો નથી આવ્યો. એટલે આપણે ચર્ચાની શરૂઆતમાં જેમ કીધું એમ એક સાઈડમાં બદલાવ મોટા પાયે આવ્યો હોવા છતાં પણ બીજી સાઈડમાં કે જ્યાં પેલી સાઈડના બદલાવની અસર થવી જોઈએ એ બદલાવની અસર નથી થઈ. એટલે આ મુદ્દો છે એ સૌથી અગત્યનો અને સૌથી સમજવા જેવો છે અને એ મુદ્દાના જ આધારે આપણે કહીએ છીએ કે હવે અત્યારે આપણા જે કોઈ ખેડૂતો પાસે સચવાયેલું જીરું છે સારામાં સારી ક્વોલિટીનું, આ ખેડૂતો માટે પોતાની ઉપજ પર નિર્ણય કરવાનો સૌથી યોગ્ય સમય છે. સૌથી યોગ્ય સમય છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે વેચવું, આવો નિર્ણય આપણે કરી શકીએ છીએ, આપણી ઉપજ છે, પણ વેચવાનો નિર્ણય કરવાની સાથે સાથે વેચવા માટે આપણી પાસે જે કાંઈ જથ્થો હોય એમાંથી કેટલોક ભાગ અવશ્ય સાચવીએ. આવનારા સમયમાં વિશેષ સુધારાની અવશ્ય શક્યતાઓ બની રહી છે અને એ શક્યતાઓ જે કાંઈ બની રહી છે એ બનનારી શક્યતાઓના સંકેતો વિતેલા 4 દિવસ દરમિયાન બજારમાં વધેલા પુરવઠા પછી પણ વધતા રહેલા ભાવો આ એના સંકેતો છે મિત્રો. તો આપણી જીરાની જે કાંઈ ઉપજ અત્યારે આપણી પાસે છે એના ઉપર આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ, એટલે કે ઘટેલું વાવેતર, સિઝન દરમિયાન રહેવાની વાતાવરણની શક્યતાઓ અને એની અંતિમ ઉત્પાદન પર પડનારી અસર અને એ બંને કારણોને લઈને બજારમાં આવનારો ફેરફાર, આ ફેરફારને આપણે ખેડૂત તરીકે વ્યક્તિગત મૂલ્યે અને વ્યક્તિગત એનું મૂલ્યાંકન કરી અને આપણી પાસેની ઉપજ પર આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણા જીરાની પેદાશની વર્તમાન બજાર સ્થિતિ ઉપરાંત આવનારા સમયના સંકેતોની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.